હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 7 સરકારી કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવીશું. એટલે કે આજે આપણે આજના વિડીયોમાં દરેક કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે એની માહિતી મેળવીશું. પછી આપણે દરેક પ્રકારની ફી છે, એટલે કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય. આજે મેનેજમેન્ટ કોટાની ફી નહીં આવે કેમ કે સરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોતી નથી, પણ આપણે આગળ જે GMRS અને પ્રાઇવેટ કોલેજનો વિડીયો આવશે એમાં આપણે મેનેજમેન્ટ કોટાની ફી પણ જોઈશું. પછી હોસ્ટેલની ફી હોય, મેસની ફી હોય, મેસ ફી એટલે કે જમવાની હોસ્ટેલમાં રહીએ છીએ એની ફીસ, પછી યુનિવર્સિટીની ફી, પરીક્ષાની ફી. આપણે દરેક પ્રકારની કોલેજમાં જેટલા પણ પ્રકારની ફી હશે એની આપણે દરેક પ્રકારની વાત કરીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો આજે આપણે માત્ર સરકારી કોલેજની વાત કરીશું, પછી આપણે GMRS અને પ્રાઇવેટ કોલેજનો પણ વિડીયો લાવીશું. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલી સરકારી કોલેજ છે જેનું નામ છે અહીંયા BJ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં અહીંયા ટોટલ 250 સીટ છે, જેમાંથી આપણે જોઈએ તો 37 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે અને 213 અહીંયા સ્ટેટ કોટાની સીટ છે. એટલે કે અહીંયા જે 37 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એમાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. ગુજરાતનો હોય કે ગુજરાત બહારનો હોય, જેને પણ સારા માર્ક્સ હોય એ આ 37 સીટમાં અહીંયા એડમિશન લઈ શકે છે. પણ આ જે 213 અહીંયા સ્ટેટ કોટાની સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, બહારનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકશે નહીં. તો જે 213 અહીંયા સ્ટેટ કોટાની સીટ છે એમાંથી ઓપન કેટેગરીની 88 સીટ, EWSની 21 સીટ, OBCની 57 સીટ, SCની 15 સીટ અને STની અહીંયા 32 સીટ છે. હવે સરકારી કોલેજમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની અહીંયા સીટ હોતી નથી. તો આપણે ફીની વાત કરીએ તો કે જે કોલેજની અહીંયા ફી છે એ 25,000 રૂપિયા છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ વાર્ષિક માત્ર 1200 રૂપિયા છે. એટલે કે એક મહિનાના માત્ર અહીંયા તમારે 100 રૂપિયા આપવાના છે જો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળે છે તો રહેવાની ફી. તમારી જમવાની જે મેસ ફી છે એ મહિનાની 3,000 થી 4,000 રૂપિયા હોઈ શકે છે, અલગ અલગ કોલેજ પર ડિપેન્ડ કરે છે, પણ 3,000 થી 4,000 આપણે એવરેજ ગણીએ. પછી યુનિવર્સિટીની ફીસ છે એ 125 રૂપિયા છે અને એક્ઝામ ફી છે એ 1200 રૂપિયા છે. આના સિવાયની કોઈ પણ કોલેજ તરફથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી. વિદ્યાર્થીનો પોતાનો ખર્ચો હોઈ શકે છે, પણ બીજી કોઈ પ્રકારની અહીંયા ફી નથી. તો બસ આઈડિયા આવી ગયો. આ માહિતી હતી અહીંયા BJ મેડિકલ કોલેજ અમદાવાદની, જેમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો અહીંયા આપણે બીજા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો એમાં પણ અહીંયા 250 સીટ છે, જેમાં 38 ઓલ ઇન્ડિયા કોટાની સીટ, એટલે કે ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, ગુજરાતનો હોય કે ગુજરાત બહારનું હોય. પછી 212 સીટ છે એ સ્ટેટ કોટા માટે છે, જેમાં માત્ર અહીંયા ગુજરાતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. જેમાં ઓપન કેટેગરીની 87 સીટ, EWSની 22 સીટ, OBCની 57 સીટ, SCની 14 સીટ અને STની અહીંયા 32 સીટ છે. તો આ તે સીટની માહિતી. હવે આપણે અહીંયા ફીની માહિતી મેળવીએ. તો જે કોલેજની ફી છે એ 25,000 રૂપિયા છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 10,000 રૂપિયા છે. આ અહીંયા વાર્ષિક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક વર્ષની ફી અહીંયા 10,000 રૂપિયા છે. પછી જે જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 તમારી મહિનાની મેસ ફી હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 4,525 રૂપિયા છે અને જે એક્ઝામ ફીસ છે, પરીક્ષા ફીસ, એ 1,910 રૂપિયા અહીંયા છે. તો આ આપણે અહીંયા માહિતી મેળવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરાની, જેમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો આગળ હવે આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સંપૂર્ણ સરળતા રહેશે. તો ત્રીજા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા જામનગરમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા 250 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટ અને સ્ટેટ કોટાની અહીંયા 212 સીટ છે. તો જે ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટ છે એમાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, ગુજરાતનો હોય કે ગુજરાતમાં હાડો હોય. પણ આ જે 212 સીટ છે એમાં માત્ર ગુજરાતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. તો આપણે 212માંથી દરેક કેટેગરીની સીટ જોઈએ. તો ઓપનની 87 સીટ છે, EWSની 21 સીટ છે, OBCની 57 સીટ છે, SCની 15 સીટ છે અને STની અહીંયા 32 સીટ છે.
હવે આપણે ફીની વાત કરીએ તો કે જે કોલેજની ફીસ છે એ 25,000 રૂપિયા છે. પછી જે હોસ્ટેલની ફી છે એ માત્ર અહીંયા 1200 રૂપિયા છે અને આ અહીંયા 1 વર્ષની ફી છે, એટલે કે માત્ર તમારી મહિનાની 100 રૂપિયા હોસ્ટેલની ફી છે. પછી જે જમવાની ફી છે એ 3,000 થી 4,000 મહિનાની છે. પછી યુનિવર્સિટી ફીસ છે એ 250 રૂપિયા છે અને જે એક્ઝામ ફીસ છે એ અહીંયા 3,300 રૂપિયા છે. તો આ આપણે અહીંયા વાત કરી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરની, જેમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવી. તો ચલો આપણે આગળ વધીએ અને ચોથા નંબરની કોલેજની આપણે વાત કરીએ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા સુરતમાં આવેલી છે. તો એમાં પણ અહીંયા 250 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટ અને સ્ટેટ કોટાની અહીંયા 213 સીટ. તો હવે તો તમને ખબર જ છે કે આમાં કોઈ પણ ભારતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, પણ આ જે 213 સીટ છે એમાં માત્ર અહીંયા ગુજરાતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકશે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો કે 213માંથી અહીંયા ઓપન કેટેગરીની 87 સીટ, EWSની 21 સીટ, OBCની અહીંયા 58 સીટ, SCની અહીંયા 15 સીટ અને STની અહીંયા 32 સીટ. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો કે જે કોલેજની ફીસ છે એ 25,000 માત્ર 1 વર્ષની ફી છે. તમારે MBBS કરવું હોય તો પણ અહીંયા 25,000માં તમારું MBBS થઈ શકે છે, પણ તમારા સારા માર્ક્સ હોય તો તમને અહીંયા સરકારી કોલેજમાં પણ એડમિશન મળશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો માત્ર તમારી 1 વર્ષની જે હોસ્ટેલ ફી છે એ માત્ર 1200 રૂપિયા છે. એટલા સમયની ફી છે, તમે સાચું સાંભળ્યું, માત્ર તમારી જે 1 વર્ષની ફી છે એ 1200 રૂપિયા છે. આ કોઈ મહિનાની ફી નથી, વર્ષની ફી છે. એટલે કે મહિનાની તમારી માત્ર અહીંયા 100 રૂપિયા હોસ્ટેલમાં રહેવાની ફી છે. એમાં પણ તમારી સારી એવી બહુ બધી સગવડ આપવામાં આવે છે સરકારી કોલેજમાં. તો અહીંયા તમારે સારા માર્ક્સ હોય તો તમે એડમિશન લઈ શકો છો. અને જે વિદ્યાર્થીઓ રીનીટની તૈયારી કરે એમને અહીંયા સારી મહેનત કરવાની છે, તો સરકારી કોલેજમાં અહીંયા ઓછા રૂપિયામાં તમે અભ્યાસ કરી શકો છો. પછી મેથ્સ ફીની વાત કરીએ તો અહીંયા 48,000 છે, પણ અહીંયા વાર્ષિક છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે મહિનાના અહીંયા 4,000 રૂપિયા તમારે અહીંયા જમવાના થઈ શકે છે. પછી આપણે જોઈએ અહીંયા તો કે સુરતમાં યુનિવર્સિટી ફીસ છે એ 730 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે એ 2430 રૂપિયા છે અને એક અહીંયા એક્સ્ટ્રા ફીસ છે જીમખાનાની, એમાં અહીંયા 680 રૂપિયા તમારા જીમખાનામાં લેવામાં આવે છે. તો આ આપણે અહીંયા વાત કરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની, જેમાં આપણે સીટ અને ફીની વાત કરી. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. એની પહેલાં અહીંયા તમે NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં જે અમારો અનુભવ છે એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરી અને એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારી બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે અહીંયા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. એમાં તમારું સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધી પૂરેપૂરી મેડિકલ એડમિશન પ્રોસેસ અમે કરી આપીશું, જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે ફોન કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. તો માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. એટલે કે અહીંયા હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ કોલ કરવો, કોઈ બીજી અનનેસેસરી માહિતી માગવા માટે કોલ કરવો નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા
પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળની કોલેજની અહીંયા સીટ અને ફીની માહિતી મેળવીએ. તો અહીંયા 5મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં PDU કહીએ છીએ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ. જેમાં અહીંયા ટોટલ 200 સીટ છે. 200માંથી અહીંયા 30 ઓલ ઇન્ડિયા કોટાની અને અહીંયા 170 અહીંયા સ્ટેટ કોટાની હોય છે. દરેક કોલેજમાં અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટ હોય છે. એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. જેમાં ગુજરાતનો વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, પણ બહારનો વિદ્યાર્થી સારા માર્ક્સ હોય તો એ અહીંયા ઓલ ઇન્ડિયા કોટા થ્રુ ગુજરાતની કોલેજમાં અહીંયા સરકારી કોલેજમાં અને જે 5 નવી GMAF મેડિકલ કોલેજ છે એમાં એડમિશન લઈ શકે છે. તો હવે જે 170 અહીંયા સ્ટેટ કોટાની એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની સીટ છે, એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ કે કેટલી સીટ છે. તો ઓપનમાં અહીંયા 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં અહીંયા 12 સીટ અને STમાં અહીંયા 25 સીટ છે. હવે આપણે ફીની માહિતી મેળવીએ. તો અહીંયા જે કોલેજની ફી છે એ 25,000 રૂપિયા છે. હોસ્ટેલની ફી છે એ માત્ર 1200 રૂપિયા છે, જે તમારી 1 વર્ષની ફી છે. પછી તમારી જે જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 મહિનાની થઈ શકે છે. પછી યુનિવર્સિટી ફીનો મને કોઈ આઈડિયા નથી, કેમ કે અહીંયા માહિતી લખેલી નથી. પછી એક્ઝામ ફીસ છે એ 3,000 રૂપિયા છે. આ રહી અહીંયા યુનિવર્સિટી ફી અહીંયા નીચે લખેલી છે, ઓકે સોરી, તો એ 210 રૂપિયા છે. અને એક તમારી એક્સ્ટ્રા ફીસ છે કેઝ્યુઅલ મની ડિપોઝિટ, જેની 125 રૂપિયા તમારી અહીંયા વાર્ષિક ફી છે. તો બસ આ આપણે વાત કરી અહીંયા PDU મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે, જે સરકારી મેડિકલ કોલેજ છે, એમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવી. અને એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો ચલો આપણે 6થા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા ભાવનગરમાં આવેલી છે. તો એમાં ટોટલ 200 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 30 સીટ અને સ્ટેટ કોટાની 170 સીટ. તો જે 170 ગુજરાતના વિદ્યાર્થીઓ માટેની સીટ છે એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ કે કેટલી સીટ છે. તો ઓપનમાં અહીંયા 69 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં અહીંયા 46 સીટ, SCમાં 12 સીટ અને STમાં અહીંયા 26 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો કે જે કોલેજની ફીસ છે એ 25,000 રૂપિયા છે. હોસ્ટેલની ફીસ છે એ માત્ર અહીંયા 1200 રૂપિયા ફી તમારી 1 વર્ષની છે. પછી આપણે જોઈએ તો કે અહીંયા જે જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 મહિનાની થઈ શકે છે. પછી આપણે જોઈએ તો કે જે એક્ઝામ ફીસ છે એ 3630 રૂપિયા છે. પછી તમારી અહીંયા કેઝ્યુઅલ મની ડિપોઝિટ અને જે હોસ્ટેલની ડિપોઝિટ છે એ અહીંયા 7500 રૂપિયા છે. પછી જીમખાનાની ફીસ છે એ 600 રૂપિયા છે અને સ્ટુડન્ટ એક્ટિવિટી ફી અહીંયા તમારી 50 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફીસ નથી. તો સરકારી કોલેજમાં તમે ઓછા માર્ક્સ પર અહીંયા અભ્યાસ કરી શકો છો. તો અહીંયા આપણે કોલેજની વાત કરી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, જેમાં આપણે સીટ અને ફીની વાત કરી. તો ચાલો આપણે છેલ્લી કોલેજ જોઈએ, જે અહીંયા ગયા વર્ષે જ નવી ખુલી છે, તો આપણે એની અહીંયા વાત કરીએ. ESIC મેડિકલ કોલેજ, જે અહીંયા બાપુનગર અમદાવાદમાં અહીંયા આવેલી છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે ગયા વર્ષે જ નવી ખુલી છે, જેમાં અહીંયા માત્ર 50 સીટ છે, જેમાંથી 25 સીટ અહીંયા IP કોટાના સ્ટુડન્ટ માટે છે, એટલે કે જે IP ભરતા હોય અહીંયા જે ESIમાં તો એના માટે છે. અને જે 8 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટા માટેની છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અહીંયા માત્ર 17 સીટ છે, એટલે કે અહીંયા 50માંથી 17 સીટમાં અહીંયા ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. તો ઓકે, આઈડિયા આવી ગયો. તો હવે આપણે જોઈએ કે દરેક પ્રકારની આપણે ફીની માહિતી મેળવીએ. તો કે જે ટ્યુશન ફીસ છે, કોલેજની ફીસ છે એ અહીંયા 1 લાખ રૂપિયા છે. જે બાકીની 6 કોલેજ છે એમાં દરેક કોલેજમાં 25,000 છે, પણ આ કોલેજમાં મારી કોઈ ભૂલ નથી થતી, 1 લાખ રૂપિયા અહીંયા કોલેજની ફીસ છે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 10,000 રૂપિયા છે. પછી જે જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફીસ છે 125 રૂપિયા છે. પછી અહીંયા જે એક્ઝામની ફી છે એ અહીંયા 1200 રૂપિયા છે. પછી જે કોલેજની અહીંયા કેઝ્યુઅલ ડિપોઝિટ એટલે કે જે રિફંડેબલ છે પણ તમારે એક ટાઈમ ભરવાની છે, તો એ 5,000 રૂપિયા છે. પછી સ્ટુડન્ટ વેલફેર ફી અહીંયા 5,000 રૂપિયા છે. અને હોસ્ટેલની સિક્યુરિટી ડિપોઝિટ છે, જે તમારે સ્ટાર્ટિંગમાં એકવાર ભરવાની છે, 10,000 રૂપિયા છે અને એ પણ તમારું MBBS કમ્પ્લીટ થયા પછી તમને પાછી આપવામાં આવશે, એટલે કે અહીંયા રિફંડેબલ છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. આ વિડીયોમાં આપણે જે 7 સરકારી કોલેજ છે એની આપણે દરેક પ્રકારની ફી અને અહીંયા સીટની માહિતી મેળવી. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની અહીંયા માહિતી મળતી રહે.
તો આગળના વિડીયોમાં આપણે શું કરીશું, હવે GMS મેડિકલ કોલેજની આપણે દરેક પ્રકારની ફી અને સીટની માહિતી મેળવીશું અને પછી આપણે પ્રાઇવેટ પર જોઈશું કે તમારી જે આ વર્ષે 2026માં નવી ફી લાગુ પડે છે એની આપણે વાત કરીશું, કેમ કે દર વર્ષે અહીંયા છેલ્લા 3 વર્ષથી ફીમાં વધારો થાય છે. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં.